ભાવિન મારા વાળ બહુ ખરાબ થઈ ગયા છે, આજે હું પાર્લર જઈશ. સારા તો છે, હું વાંધો છે આમાં? અરે તમને સારા લાગે છે, આ સારા નથી. તમને ખબર છે હમણાં હું અહીંયા નીચે ગઈ ને તો કામ વાળા બેન આવે ને એના વાળ મારા કરતા સારા હતા. તો એમને પૂછી લેવાય ને કે હું કરાવે છે, ઈ કરાવી નાખો. અરે ઈ કાંઈ નથી કરાવતા. તો તુંય કાંઈ ન કરાવ, બધો હારખું થઈ જાહે, એની હારે જ હારું થઈ જાહે. હે ભગવાન, મેં એટલા માટે કીધું કે હું વાળની ટ્રીટમેન્ટ કરાવવા જાઉં ને પાર્લરે તો થોડીક મારે વાર લાગશે. બોલો લ્યો, હવે તો ટ્રીટમેન્ટ આવી ગઈ છે વાળની. ટ્રીટમેન્ટ હું હવે અમારો જે જમાનો હતો એ વખતે ત્યારે તો ખાલી માથામાં ખાલી તેલ નાખતા હતા, વાત માથું ધોવાનું હોય ત્યાં હાબુ આવતો એક આવડો એવો ઈ ઘસી નાખવાનો એટલે માથું ધોવાઈ જાય, પાછું તેલ નાખી દેવાનું, બસ આટલું જ હતું. અત્યારે તો ટ્રીટમેન્ટ આવી ગઈ, એટલે જાણે ઓલા ઓપરેશન થિયેટરમાં જઈને દર્દીને ઓપરેશન કરવાનું હોય ને એમ બાયણા બંધ કરીને પછી આ ઓપરેશન કરીને બાયણા ખોલીને કહે કે ઓ તમારા વાળ હરખા થઈ ગયા. અરે જમાનો બદલાઈ ગયો છે, અત્યારે પોલ્યુશન જોયું, કેટલું પોલ્યુશન વધી ગયું છે, હવા બદલાઈ ગઈ છે, બધું બદલાઈ ગયું છે. હા તો તું ટ્રીટમેન્ટ કરાવીને આવી છે, શું કાંઈ પોલ્યુશન ને બધું હરખું થઈ જાય, હવે હરખી થઈ જાય, બધું હતું એનું જ રહેવાનું જ ને, તો પાછું બધું થઈ જાય ખરાબ. અરે એવું ન હોય, આ 6-7 મહિના માટે રેજ તે. 6 મહિને એટલે હું તમારે 6 મહિને પાછું ફરી વાર કરાવવાનું? વાહ બાકી વાહ, તો આ તો ગેરેજ વાળા જેવું થયું. ગેરેજ વાળા કેવું કરે કે 6 મહિના પછી તમારે ઓઇલ બદલાઈ નાખવાનું, પછી 1 વર્ષ પછી તમારે આ સર્વિસ કરાવવાની, ફલાણી કરવાની, ઢીકણી કરવાની, તમારે ઓલું કરાવવાનું, ગાડીમાં આ થઈ ગયું છે, ગાડીમાં તે થઈ ગયું છે, એમ કરી કરીને લાંબુ લિસ્ટ પકડાઈ દે. એમ તમારે બ્યુટી પાર્લર વાળા કરે છે. તમે ખાલી કરાવવા ગયો વાળ કપાવવા માટે ગયા હોય ને તમને એમ કે ફેશિયલ કરાવી નાખો, આ કરાવી નાખો, તે કરાવી નાખો, એમ કરી કરીને લાંબુ લિસ્ટ પકડાઈ દે. તમારે ખાતું કાંઈ ન હતું એનું જ હોય પછી 2 દી રહીને. તોય તમે ગાડી રિપેર કરાવવા તો જાવ જ છો ને, એટલે હું જઈશ.